નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે 7મા ચેપ્ટરની અંદર વાત કરી મોર્ફોલોજી અળસિયાની બાહ્યાકાર વિદ્યા. એની અંદર આપણે કયા કયા ખંડમાં કયા કયા છિદ્રો આવેલા હોય, વલયિકા કોને કહેવાય, એના આધારે એના શરીરને જે 3 ભાગોમાં વહેંચવામાં આવે છે, પૂર્વ વલયિકા, વલયિકા, પશ્ચ વલયિકા વગેરે વિશેની ચર્ચા કરી. ઓકે, હવે આજના લેક્ચરની અંદર આપણે અળસિયાની એનાટોમી સમજવાની છે. એનાટોમી એટલે કે અંતસ્થ રચના. આપણા પાસે વિદ્યાર્થી મિત્રો 3 પ્રાણીઓ છે, એક અળસિયું, એક વંદો અને એક દેડકો. જો કે વંદો સિલેબસમાંથી દૂર કરેલો છે આ સાલ માટે, પરંતુ એ સમજવું જરૂરી છે કે અળસિયું અને વંદો આ બંને અપૃષ્ઠવંશી પ્રાણીઓના પ્રતિનિધિઓ છે અને દેડકો એ પૃષ્ઠવંશી પ્રાણીનું પ્રતિનિધિ છે, જેમની શરીર રચના ભણવાથી આપણને અનુક્રમે અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી પ્રાણીઓ વિશે માહિતી મળે, ખ્યાલ આવે. તો માણસની શરીર રચના એ તમે આગળના ચેપ્ટર્સમાં ભણશો, તો એ સમજવા માટે તમને દેડકાની શરીર રચના ખબર હોય તો તમને વધુ અનુકૂળ આવે, વધુ ખ્યાલ આવે. માણસ ત્યારે જ આવડે જ્યારે દેડકો તમને પરફેક્ટ આવડતો હોય, અને દેડકો પરફેક્ટ આવડતો હોય, માણસ પરફેક્ટ આવડે, માણસ પરફેક્ટ આવડે તો તમે આગળ મેડિકલની અંદર સારી રીતે ભણી શકો અને કોન્સેપ્ટ ક્લિયર કરી શકો. ઓકે, તો હ્યુમન એનાટોમી વાળા ચેપ્ટર્સ એ તો આપણે ખૂબ સરસ રીતે સમજવાના જ છે, પણ આ ચેપ્ટરની અંદર પણ ખાસ આપણે અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી પ્રાણીઓ એની શરીર રચના વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો એમાં આપણે પહેલા અળસિયાની વાત કરી રહ્યા છીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો, અને અળસિયાની અંતસ્થ વિદ્યા એટલે કે હવે આપણે એની એનાટોમીની ચર્ચા કરી રહ્યા છીએ. અળસિયાની અંતસ્થ રચના, એમાં સૌથી પહેલા એની શરીર દિવાલ કેવી હોય એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. શરીર દિવાલ. ઓકે, અળસિયાની શરીર દિવાલ એનો ઊભો છેદ લેવામાં આવે. અળસિયાની શરીર દિવાલ એનો ઊભો છેદ લેવામાં આવે ત્યારે તે આ પ્રમાણેની દેખાય. બરાબર, આ આકૃતિ દોરવાની પૂછાતી નથી, બુકમાં પણ આપેલી નથી, પરંતુ સમજવા માટે મેં આ આકૃતિ ડ્રો કરેલી છે. અળસિયાની શરીર દિવાલનો ઊભો છેદ. ઓકે, એમાં કયા કયા સ્તરો આવેલા છે, એમના નામ શું છે વગેરે વિશે સમજીએ. સૌથી ઉપરના ભાગે આ જે સ્તર છે, આ સ્તર એ ક્યુટિકલનું સ્તર છે, જ્યાં કોઈ કોષો નથી, એટલે અકોષીય ક્યુટિકલનું સ્તર એવું કહેવાય. સૌથી બહાર આટલું જે બતાવ્યું છે એ, બરોબર, એ ક્યુટિકલ છે. ત્યારબાદ ક્યુટિકલની નીચે આટલેથી આટલું જે સ્તર છે આખું, આ સ્તર એને અધિચર્મ કહેવામાં આવે છે. આ સ્તરને અધિચર્મ તરીકે ઓળખવામાં આવે છે, અને આ અધિચર્મની અંદર ટોટલ 4 પ્રકારના કોષો હોય છે, અલગ અલગ કોષો. નંબર 1 શ્લેષ્મસ્ત્રાવી કોષો. આ શ્લેષ્મસ્ત્રાવી કોષો એ આ પ્રમાણે ક્યુટિકલની અંદર ખુલતા હોય છે, એટલે કે ક્યુટિકલની અંદર થોડા થોડા અંતરે છેદ આવેલા હોય, જેમાંથી આ શ્લેષ્મસ્ત્રાવી કોષોની નલિકાઓ બહાર નીકળતી હોય, બહાર ખુલતી હોય, અને એ પોતે શ્લેષ્મ બનાવી અને એનો સ્ત્રાવ ઉપરની તરફ કરે, એટલે અળસિયાની ત્વચા હંમેશા ભીની અને ચીકણી રહે. આ શ્લેષ્મસ્ત્રાવી કોષો છે જે ઉપર તરફ ખુલે, શ્લેષ્મનો સ્ત્રાવ કરે, જેથી અળસિયાની ત્વચા ભીની અને ચીકણી રહેશે. ઓકે, એ સિવાય બીજા 3 પ્રકારના કોષો હોય છે, જેમાં એક છે આલ્બ્યુમિન સ્ત્રાવી કોષો, બીજા છે આધાર કોષો, અને ત્રીજા છે તલસ્થ કોષો. તલસ્થ કોષો, આધાર કોષો, આલ્બ્યુમિન સ્ત્રાવી કોષો અને શ્લેષ્મસ્ત્રાવી કોષો, આવા 4 પ્રકારના કોષો અધિચર્મમાં આવેલા હોય છે. ઓકે, ચલો ત્યારબાદ એના નીચેની બાજુએ આવેલું આટલેથી આટલું જે સ્તર છે, આ સ્તરને વર્તુળી સ્નાયુ સ્તર તરીકે ઓળખવામાં આવે છે, અને એનાથી નીચે આવેલું આટલેથી આટલું જે સ્તર છે એને આયામ સ્નાયુ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આટલેથી આટલું સ્તર આયામ સ્નાયુ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં આટલું આખું સ્નાયુ સ્તર કહેવાશે.
જ્યાં ઉપર તરફ વર્તુળી સ્નાયુઓ, નીચે તરફ આયામ સ્નાયુઓ આવેલા છે અને આ બંને સ્નાયુઓ એનું એક જ કાર્ય છે કે તે અળસિયાને હલનચલન અને પ્રચલનમાં મદદરૂપ થાય છે. હલનચલન અને પ્રચલનમાં અળસિયું ચાલે ત્યારે આપણે એને જોઈએ છીએ તો એ આ પ્રમાણે જતું હોય છે. આમ થોડું આગળ જાય, આમ ભેગું થઈ જાય, છૂટું થાય, ભેગું થઈ જાય, છૂટું થાય, થોડું થોડું એવું થોડું આપણને લાગતું હોય છે. તો એ આયામ સ્નાયુઓ એ એની શરીર દિવાલમાં આમ પથરાયેલા હોય, આમ આ રીતે પથરાયેલા હોય. બરાબર, માની લો કે આ અળસિયું છે તો આયામ સ્નાયુઓ આમ હોય, આમ એની શરીર દિવાલમાં, અને વર્તુળી સ્નાયુઓ આમ હોય એની શરીર દિવાલની અંદર. ઓકે, તો આયામ અને વર્તુળી સ્નાયુઓ એ આયામ સ્નાયુઓનું આમ ગણીએ તો વિસ્તરણ કહેવાય, આમ ગણીએ તો સંકોચન કહેવાય. વર્તુળી સ્નાયુઓનું આમ ગણીએ તો વિસ્તરણ કહેવાય, આમ ગણીએ તો સંકોચન કહેવાય. બરોબર, તો આ અળસિયાની શરીર દિવાલમાં આવેલા વર્તુળી અને આયામ સ્નાયુઓ એને હલનચલન અને પ્રચલનમાં મદદ કરતા હોય છે. ઓકે, ચલો ત્યારબાદનું નીચેનું સ્તર એને કહેવાય છે દેહકોષ્ઠીય અધિચ્છદ. દેહકોષ્ઠીય અધિચ્છદ અથવા એને સીમા સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સ્તરની નીચેના ભાગે આવેલો છે એનો દેહકોષ્ઠ. બરાબર, એટલે અંદરનું જે પોલાણ છે એ આ સ્તરની નીચેના ભાગે છે. એટલે અહીંયા શરીર દિવાલ પૂરી થાય છે. ઓકે, અહીંયાથી નીચે દેહકોષ્ઠ ચાલુ થાય છે. એટલે આ રીતે અળસિયાની શરીર દિવાલ એ આટલા સ્તરોની બનેલી છે. સૌથી ઉપર ક્યુટિકલ, એના નીચે અધિચર્મ, પછી વર્તુળી સ્નાયુ સ્તર, પછી આયામ સ્નાયુ સ્તર અને છેલ્લે દેહકોષ્ઠીય અધિચ્છદ અથવા સીમા સ્તર. ઓકે, તો આપણે અહીંયા લખ્યું છે કે શરીર દિવાલ બહારથી પાતળા અકોષીય ક્યુટિકલ વડે ઢંકાયેલ છે. તેની નીચે અધિચર્મ, વર્તુળી અને આયામ સ્નાયુ સ્તર અને સૌથી અંદર દેહકોષ્ઠીય અધિચ્છદ જોવા મળે છે. ઓકે, અધિચર્મ સ્તંભીય અધિચ્છદ કોષોના એક સ્તરથી બનેલી હોય છે જેને સ્ત્રાવી ગ્રંથિ કોષો પણ કહે છે. બરાબર, આ બધા સ્ત્રાવી ગ્રંથિ કોષો કહેવાશે અને એની અંદર ટોટલ 4 પ્રકારના કોષો આવેલા હોય છે જેની આપણે અહીંયા યાદી બનાવેલી છે. એક શ્લેષ્મસ્ત્રાવી કોષો, એક આલ્બ્યુમિન સ્ત્રાવી કોષો, એક આધાર કોષો અને એક તલસ્થ કોષો. ઓકે, તો આ એની શરીર દિવાલની રચના છે, અળસિયાની શરીર દિવાલની રચના છે. ઓકે, ચલો હવે આપણે અળસિયાની અંદર પાચન તંત્ર વિશે સમજીએ. ઓકે, તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આ અળસિયાના પાચન તંત્રની આકૃતિ ડ્રો કરેલી છે. આ આકૃતિ કેવી રીતે ડ્રો કરવાની એ પહેલા સમજી લો. આ પ્રમાણે પહેલા તમારે આ રીતે ડ્રો કરતા કરતા એક બુકની તમારા ચોપડામાં એક લાઈનમાં આવું એક ખંડ સમાય એ રીતે લગભગ 34 થી 35 જેટલા ખંડ ડ્રો કરવાના છે બંને બાજુ અને એનો વ્યાસ સરખો રહે. ઓકે, આ બુકની લાઈન છે માની લો, તો આ રીતે આમ 1 2 3 4 5 6 7 8 આ બાજુ 1 2 3 4 5 6 7 8 વગેરે એમ ટૂંકમાં 35 જેટલા ખંડ ડ્રો કરવાના છે અને પછી વચ્ચે આ પ્રમાણે લાઈન બનાવવાની છે કે ભાઈ આ પહેલો ખંડ, બીજો ખંડ, ત્રીજો ખંડ એ પ્રમાણે. ઓકે, અને પછી વચ્ચે આ રીતની રચના ડ્રો કરવાની છે જે તમે બુકની અંદર જોશો વધારે ખ્યાલ આવશે. બરાબર, આ આખો એનો પાચન માર્ગ છે, પાચન નલિકા છે. આ આકૃતિ દોરવી થોડીક અઘરી છે પરંતુ આ ક્વેશ્ચન ખૂબ અગત્યનો છે. આકૃતિ સાથે અળસિયાના પાચન માર્ગની રચના આકૃતિ સાથે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. બરાબર, એટલે આ આકૃતિ સમજવી અને ડ્રો કરવી બંને ખૂબ જરૂરી છે. ઓકે, ચલો અળસિયામાં પાચન માર્ગ એક સંપૂર્ણ પાચન માર્ગ છે, આપણે જાણીએ છીએ હવે. અને સંપૂર્ણ પાચન માર્ગ હોય એટલે તે બે છેડે ખુલતો હોય. એમાં પ્રથમ ખંડ જે છે એમાં એનું મુખદ્વાર હોય અને અંતિમ ખંડ જે છે એમાં એનું મળદ્વાર હોય. લાંબી નલિકા છે, એનો પાચન માર્ગ એક લાંબી નલિકા છે. ઓકે, અને અહીં આપણે ખાસ અગત્યની બાબત એ જ છે કે એમાં પાચન માર્ગમાં આવેલી રચનાઓ એ કયા કયા ખંડોમાં આવેલી છે એ ખંડના નામ ખાસ અહીંયા અગત્યના છે અને યાદ રાખવાના છે.
ઓકે, તો હવે આપણે એનું એક સરસ આખું એક લિસ્ટ બનાવેલું છે અહીંયા. એમાં સૌપ્રથમ મુખ ગુહા. તો મુખ ગુહા એ શરૂઆતના 1 થી 3 ખંડોમાં વિસ્તરેલી છે. 1 થી 3 ખંડો, પહેલો, બીજો અને ત્રીજો ખંડ. ઓકે, જે ખોરાક ગ્રહણ માટે બહારની બાજુ પણ આવી શકે છે. એટલે આ રીતે અંદર છે માની લો, તો આમ બહાર આવી પાછો ખોરાક આમ અંદર લઈ જશે. 1 થી 3 ખંડો, એની દિવાલ આમ બહાર આવી શકે છે, આમ અંદર જઈ શકે છે. બરાબર, મુખ ગુહા 1 થી 3 ખંડ. ઓકે, ત્યાર પછી ચોથા નંબરના ખંડમાં આવેલી રચના એને કંઠનળી તરીકે ઓળખવામાં આવે છે. કંઠનળી ચોથા નંબરના ખંડમાં, જે સ્નાયુ રચના છે, મસલ્સ આવેલા છે એના બંધારણ. ઓકે, પછી 5, 6 અને 7, એટલે કે 5 થી 7 ખંડોમાં આવેલી રચના એને અન્નનળી તરીકે ઓળખવામાં આવે છે. 5, 6, 7 ખંડોમાં આવેલી રચના એ અન્નનળી છે. અને આ અન્નનળી એ નાની સાંકડી નલિકામય રચના છે. નાની સાંકડી અને નલિકામય રચના. ઓકે, ત્યારબાદ ખંડ નંબર 8 અને 9 માં ફેલાયેલી સ્નાયુમય રચના એને પેશણી તરીકે ઓળખવામાં આવે છે. પેશણી. ખંડ નંબર 8 અને 9 માં ફેલાયેલી સ્નાયુમય રચના પેશણી. પેશણી શબ્દ વિદ્યાર્થી મિત્રો આગળ આવી ચૂક્યો છે વિહંગ વર્ગની અંદર. બરોબર, તો પેશણીનું કાર્ય એ ખોરાકને દળવાનું, ભરડવાનું હોય. તો બસ અહીંયા એ જ કાર્ય છે કે 8 થી 9 ખંડોમાં આવેલી પેશણી તે સ્નાયુ રચના છે. એની અંદર સ્નાયુ આવેલા છે અને તે માટીના કણો અને કોહવાયેલા પર્ણોનો ભરડીને ભૂક્કો કરે છે, જે અળસિયું ખાય છે. બરોબર, અળસિયાનો ખોરાક એ માટીના કણો છે, કોહવાયેલા પર્ણો અને કાર્બનિક તત્વો મિશ્રિત માટી. બરોબર, આ બધું અળસિયું ખાય. એમાં રહેલા જે પર્ણના ટુકડાઓ છે, નાના નાના, કે માટીના નાના નાના કણો છે, આ બધાનો ભરડીને ભૂક્કો કરવાનું કાર્ય આ પેશણીનું છે. અને પેશણીના બંધારણમાં સ્નાયુઓ આવેલા હોય છે. એ આ પ્રમાણે ખોરાકને દળવાનું કામ કરશે પેશણી 8 થી 9 ખંડોની અંદર. ઓકે, ત્યારબાદ જઠર. ઓકે, જઠર આવેલું છે 9 થી 14 ખંડોમાં. 9, 10, 11, 12, 13 અને 14 ખંડો એ જઠરના છે. ઓકે, હવે આ જઠર એ શું કરે છે? તો જઠરની અંદર એક વિશિષ્ટ પ્રકારની ગ્રંથિઓ, જેને કેલ્સીફેરસ ગ્રંથિઓ કહે છે, એ આવેલી હોય છે. એટલે અહીંયા આપણે લખ્યું છે કે તેમાં આવેલ કેલ્સીફેરસ ગ્રંથિઓ હ્યુમસમાં રહેલા હ્યુમિક એસિડને તટસ્થ બનાવે છે. હ્યુમસ અળસિયાના ખોરાકનો એક ઇન્ગ્રેડિયન્ટ છે. બરાબર, ખોરાકનો ઇન્ગ્રેડિયન્ટ એટલે ખોરાકમાં આવેલો એક પદાર્થ છે અને એની અંદર આવેલું એક એસિડ, જે હ્યુમિક એસિડ છે. આ હ્યુમિક એસિડ એને તટસ્થ બનાવવાનું કાર્ય એ આ જઠરની કેલ્સીફેરસ ગ્રંથિઓ દ્વારા થાય છે. કેલ્સીફેરસ ગ્રંથિઓ સ્વાભાવિક રીતે કેલ્શિયમ અને તેના કોઈ પદાર્થોનો સ્ત્રાવ કરશે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે જેવા પદાર્થો, જે આ એસિડને તટસ્થ કરશે. ટૂંકમાં એવા બેઝિક પદાર્થોનો સ્ત્રાવ કરશે જે હ્યુમિક એસિડને તટસ્થ કરવાનું કાર્ય કરશે. જઠર 9 થી 14 ખંડ. ઓકે, ચલો ત્યારબાદ અહીંયા આપણે બતાવ્યું જઠર 9 થી 14 ખંડ. આ 14મો ખંડ છે, ત્યાંથી 15મો ખંડ છે નીચેથી. ઓકે, ત્યારબાદ આંતરડું. તો આંતરડું એ 15 થી 120 ખંડો સુધી સળંગ છે. એટલે ટૂંકમાં જઠર પછીનો આખો પાચન માર્ગ એને આંતરડું કહેવાય. એટલે જઠર પૂરું થયું 14મા નંબરના ખંડમાં, ત્યાંથી માંડી અને 120 નંબરના ખંડ સુધી આખો જે પાચન માર્ગ છે એ આંતરડું છે. ઓકે, ચલો ત્યારબાદ આંતરડાની અંદર 26મા નંબરના ખંડમાં ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 26મા નંબરના ખંડમાં આંતરડાની દિવાલમાંથી નીકળતા બે શંકુમય પ્રવર્ધો. ફરીથી બોલી રહ્યો છું. 26મા નંબરના ખંડમાં આંતરડાની દિવાલમાંથી નીકળતા બે શંકુમય પ્રવર્ધો એને આદ્યાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. 26મા નંબરના ખંડના
આંતરડાની દિવાલમાંથી નીકળતા બે શંકુમય પ્રબંધો બરાબર આદ્યાંત્રો. ઓકે, અહીંયા લખ્યું છે આપણે કે 26મા ખંડમાં આંતરડામાંથી એક જોડ ટૂંકા અને શંકુ આકારના આદ્યાંત્ર ઉદ્ભવે છે. ઓકે, પછી બીજો એક શબ્દ અહીંયા શીખવાનો છે વિદ્યાર્થી મિત્રો, જેનું નામ છે ભિત્તિભંજ. ભિત્તિભંજ. ઓકે, ખંડ નંબર 26 થી લઈ ખંડ નંબર 55 ખાસ સમજીશું. ખંડ નંબર 26 થી લઈ ખંડ નંબર 55 સુધી જે આંતરડું છે, માની લો કે આ આંતરડું છે, તો એની ઉપરની દિવાલ એ પૃષ્ઠ દિવાલ કહેવાય. બરોબર, પૃષ્ઠ દિવાલ. એ પૃષ્ઠ દિવાલ એ આંતરિક રીતે વલન પામેલી હોય છે. વલન મતલબ એ આમ વળેલી હોય, પૃષ્ઠ દિવાલ આમ ચપટી ભરાયેલી હોય, જાણે કે આમ વળેલી હોય, પછી આમ ગોળ જ પણ અહીંયાથી આમ વળેલી વલન પામેલી હોય. આ આંતરિક વલન 26 થી 95 નંબરના ખંડમાં જોવા મળે છે અને આ આંતરિક વલન એને ભિત્તિભંજ કહેવાય. કઈ દિવાલ પર છે? પૃષ્ઠ દિવાલ પર. ઓકે, કયા નંબરના ખંડમાં છે? 26 થી 55 નંબરના ખંડમાં. ઓકે, અને આ વિસ્તાર એને ભિત્તિભંજ તરીકે ઓળખવામાં આવે અને આ ભિત્તિભંજ પ્રદેશ એનું મુખ્ય કાર્ય એ ખોરાકના શોષણ સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરવાનું છે. એટલે આપણે અહીંયા જોયું કે 26 થી 95 ખંડનું આંતરડું તેનું પૃષ્ઠ દિવાલ આંતરિક મધ્યવલન દર્શાવે છે, જેને ભિત્તિભંજ કહે છે. તે આંતરડાની શોષણ સપાટીમાં વધારો કરે છે. ઓકે, ચલો, એના આધારે જેમ વલયિકાના આધારે આપણે એના શરીરને 3 ભાગમાં વહેંચ્યું, જેમ કે પૂર્વ વલયિકા એટલે 1 થી 13, વલયિકા એટલે 14 થી 16 અને પશ્ચ વલયિકા એટલે 17 થી 120. એમ અહીં ભિત્તિભંજના પ્રદેશ, ભિત્તિભંજ પ્રદેશને આધારે આપણે એના આંતરડાને 3 ભાગમાં વહેંચી શકાય. આંતરડાને, ખાલી આંતરડાની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો. પૂર્વ ભિત્તિભંજ તો 16 થી 25 ખંડ એ પૂર્વ ભિત્તિભંજ કહેવાશે. ઓકે, ચલો, પછી ભિત્તિભંજ તો 26 થી 55 કહેવાશે ભિત્તિભંજ. અને પશ્ચ ભિત્તિભંજ તો પશ્ચ ભિત્તિભંજ એટલે 96 થી 120 કહેવાશે. 96 થી 120 એ પશ્ચ ભિત્તિભંજ પ્રદેશ કહેવાશે. ફરીથી બોલી રહ્યો છું, ભિત્તિભંજ એટલે આંતરડું ચાલુ થયું 15મા નંબરના ખંડથી, એટલે 15 થી 25 એ 16 થી 25 એ પૂર્વ ભિત્તિભંજ કહેવાશે. ઓકે, કારણ કે 16 થી 120 આંતરડું છે એટલા માટે. સોરી, 15 થી 120 આંતરડું છે એટલે આપણે અહીંયા 15 થી 25 જ લઈશું. 15 થી 25 કારણ કે 9 થી 14 જઠર છે અને 15 થી 120 આંતરડું છે. ઓકે, તો 15 થી 25 નંબરના ખંડ જ્યાં પૃષ્ઠ દિવાલ આંતરવલન પામેલી નથી એ કહેવાય પૂર્વ ભિત્તિભંજ. પછી 26 થી 55 એ કહેવાશે ભિત્તિભંજ. 26 થી 55 ભિત્તિભંજ આંતરડાની વાત છે. અને 96 થી 120 એ કહેવાશે પશ્ચ ભિત્તિભંજ પ્રદેશ. ઓકે, તો ટૂંકમાં આ રીતે એનો પાચન માર્ગ આમ 3 ભાગમાં ડિવાઈડ થઈ શકે. એનું આંતરડું આ રીતે 3 ભાગમાં ડિવાઈડ થઈ શકે. પૂર્વ ભિત્તિભંજ, ભિત્તિભંજ અને પશ્ચ ભિત્તિભંજ. પશ્ચ ભિત્તિભંજને ઘણીવાર મળાશય પણ કહેવામાં આવે છે. પશ્ચ ભિત્તિભંજ પ્રદેશ એને ઘણીવાર મળાશય પણ કહેવામાં આવે છે. ઓકે, તો આ પણ ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ આંતરમાર્ગ જે છે એ શરીરના છેલ્લા ખંડની અંદર અહીં લખ્યું છે. આંતરમાર્ગ એ શરીરના છેલ્લા ખંડમાં એક ઊભી ફાટ દ્વારા ખુલે છે જે મળદ્વાર છે. હવે 100 ખંડો હોય તો 100મા ખંડમાં, 120 ખંડો હોય તો 120મા ખંડમાં. ઓકે, જે મળદ્વાર છે. ખોરાકમાં લીધેલા કાર્બનિક તત્વોથી ભરપૂર માટી પાચન માર્ગમાં આગળ વધતા, એ ખોરાકમાં જે માટી લીધેલી છે, જે કાર્બનિક તત્વોથી ભરપૂર છે, એ પાચન માર્ગમાં જેમ જેમ આગળ વધશે એ પાચક ઉત્સેચકો દ્વારા જટિલ રીતે પાચિત થઈ સરળ ખોરાક બની, એટલે કે શોષી શકાય એવા ઘટકોમાં રૂપાંતરિત થઈ નાના ઘટકોમાં રૂપાંતર પામે છે. નાના ઘટકો, જટિલ ઘટકો નાના ઘટકોમાં રૂપાંતર પામે છે. બરોબર, અને છેવટે આંતરપટલો દ્વારા શોષાય છે. એટલે કે આ જે ભિત્તિભંજ છે એ આંતરડાનો પટલ કહેવાય, એના દ્વારા શોષાય છે અને ઉપયોગમાં લેવાય છે. ઓકે, તો આ એની પાચન ક્રિયા થઈ કે ભાઈ માટી ખાધી, એનો ભૂકો થયો પેશણીની અંદર,
પછી આગળ વધ્યું, આદ્યાંત્રમાંથી ઉત્સેચકો ઉમેરાયા, જટિલ ખોરાકનું સરળ ઘટકોમાં રૂપાંતર થયું, યુમિક એસિડનું તટસ્થીકરણ થયું, બરોબર. પછી એ શોષી શકાય એવા ઘટકોમાં ફેરવાયો અને આંતરપટલ દ્વારા શોષાયો. ઓકે, તો આ રીતે અળસિયાની અંદર પાચન ક્રિયા છે. ન પચેલો ન પચી શકે તેવો ખોરાક એ ખંડ નંબર 120 માંથી મળદ્વારમાંથી મળ સ્વરૂપે બહાર નીકળશે, જેને આપણે વોર્મ કાસ્ટિંગ કહીએ છીએ, બરોબર. જે એક ઉચ્ચ કક્ષાનું ખાતર છે, આપણે જાણીએ છીએ, જેના દ્વારા અળસિયાનું વગેરે પણ મળતું હોય છે, વોર્મ કાસ્ટિંગ. ઓકે, તો આ આખી એની પાચન તંત્ર વિશેની માહિતી થઈ. ખાસ અગત્યના MCQ આમાંથી ખંડ નંબર અને રચના ફરી એકવાર બોલી જઈએ ઝડપથી. મુખ, ગુહા 1 થી 3, કંઠનળી 4, અન્નનળી 5 થી 7. ઓકે, પેશણી 8 અને 9, જઠર 9 થી 14, આંતરડું 15 થી 120, ભિત્તિબંધ 26 થી 55, પૂર્વ ભિત્તિબંધ 15 થી 25, પશ્ચ ભિત્તિબંધ 96 થી 120 અને આદ્યાંત્ર 26મા નંબરના ખંડમાં. ઓકે, તો આ રીતે આઈ હોપ તમને આ પાચન તંત્રની અંદર ખ્યાલ આવી ગયો હશે. આ ખાસ અગત્યનો પ્રશ્ન ટેસ્ટની અંદર પૂછાય તેવો પ્રશ્ન. આ આકૃતિ પણ ડ્રો કરવાની છે. 4 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય. અળસિયાના પાચન તંત્રની નામ નિર્દેશન યુક્ત આકૃતિ એકલી પૂછવી હોય તો પણ પૂછી શકાય. ઓકે, તો આ અળસિયાના પાચન તંત્ર વિશે આપણે સમજ્યા. આવતા લેક્ચરમાં વધુ માહિતી સાથે મળીશું. નમસ્કાર.